સ્ક્રીન પર લીલો રંગ છે, પરંતુ રૂપિયો લાઈફ ટાઈમ લો અને બ્રેન્ટ ક્રૂડ ફરીથી $111ને પાર કરી ગયું. આ એક શાંત ડેટા ના ગણી શકાય. આ એક આગામી સંકેત છે. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 18 મે. નિફ્ટી 6 પોઈન્ટ ઉપર 23,649 પર. સેન્સેક્સ 77 પોઈન્ટ ઉપર 75,375 પર. વિક્સ 4.5% ઉપર 19.63 પર. બજાર ફ્લેટ છે, પરંતુ પેનિકમાં વધારો થયો છે અને તેને કારણે વિક્સ ઉપર છે. આજના બે ગ્લોબલ ખતરાની વાત કરીએ તો રૂપિયો ડોલર સામે ફરીથી લાઈફલાઈન લો 96.39 પર ટચ થયું અને બ્રેન્ટ ક્રૂડ $111 પર. મોંઘું ક્રૂડ પ્લસ નબળો રૂપિયો આપણી ઇકોનોમીને બંને તરફથી હિટ કરે છે. વાત કરીએ નંબર્સ પર. વિદેશી રોકાણકારોએ કેશમાં 2813 કરોડની ખરીદી કરી. દેશી રોકાણકારોએ 2682 કરોડની ખરીદી. ઇન્ડેક્સ ફ્યુચરમાં 1001 કરોડનું બાઇંગ. ઇન્ડેક્સ ઓપ્શનમાં 7747 કરોડનું બાઇંગ. સ્ટોક ફ્યુચર 579 કરોડ અને સ્ટોક ઓપ્શન 199 કરોડનું વેચવાલી. બંને તરફથી ખરીદી થઈ છે એ સારો સંકેત છે, પરંતુ વિક્સ 19ની ઉપર અને ગ્લોબલ પ્રેશર આગલા સમય માટે આપણા માટે સાવધાનીની પોઝિશન ક્રિએટ કરી શકે છે. બજાર ઉપરથી શાંત લાગે છે, પરંતુ અંદરથી ટેન્શનમાં છે. આ ઓવર ટ્રેડિંગનો સમય નથી. આ સમય ધીરજ અને સમજદારીનો છે. જ્યારે માર્કેટ શાંત દેખાય ત્યારે સમજદાર રોકાણકાર જે હોય એ અંદરના ડેટા સમજવાની કોશિશ કરે. તો આજના દિવસમાં હિડન રિસ્ક તમે એનાલાઇઝ કર્યું કે તમારા પોર્ટફોલિયોમાં કઈ રીતની પોઝિશન બની? કોમેન્ટમાં જણાવો. જય હિન્દ, વંદે માતરમ.